મોરબીમાં ખેડૂતોએ હલ્લાબોલ કર્યા, આગેવાની કોંગ્રેસે લીધી અને ટ્રેક્ટર રેલી કરી. મુદ્દો વીજ થાંભલાઓનું હતું. સરકાર કેમ આ ખાનગી કંપનીઓની દલાલ બની રહી છે એનું હતું. અને એટલા માટે જ આ મંચથી અથવા આ કાર્યક્રમમાં સરકાર ઉપર આકરા પ્રહારો પણ થયા. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. કોંગ્રેસે આ ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને પહોંચ્યા. ટંકારાથી મોરબી રસ્તા ઉપર અલગ અલગ નારાઓ સાથે તેઓ મોરબી પહોંચ્યા હતા. આ રેલીની અંદર તેમની માંગ હતી કે જે રીતે સરકાર કચ્છ હોય કે પછી મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, જ્યાં પણ થાંભલાઓ નાખી રહી છે, ખાનગી કંપનીના 20 થાંભલાઓ નાખી રહી છે, તેના માટે મિનિમમ 2 કરોડનું જે ક્ષતિપૂર્તિ છે એટલે કે વળતર છે તે નક્કી કરે. સરકાર કચ્છમાં અલગ ભાવ નક્કી કરે છે તો નવસારીમાં અલગ ભાવ નક્કી કરે છે. ક્યાંક ખેડૂતોને અલગ જંત્રીથી પૈસા મળી રહ્યા છે તો ક્યાંક અલગ. ખેડૂતોની એક માંગ છે કે સરકાર એક પોલિસી બનાવે અને બધાને એક સરખો ભાવ આપે, પણ સરકાર તરફથી હજુ કોઈ પણ માંગણી સ્વીકારવામાં આવી નથી અને એ જ વાતથી ખેડૂતો ઉદ્વેલિત છે, આંદોલિત છે. તેમને લાગે છે કે સરકાર આ ખાનગી કંપનીઓની દલાલ બની ગઈ છે અને એટલા માટે જ તેમની નારાજગી, તેમની આ સભા, તેમની આ રેલી થઈ રહી છે. આવી જ રીતે તેઓ મોરબી પણ પહોંચ્યા, હલ્લાબોલ પણ કર્યો અને આગામી દિવસોમાં સરકારને બતાવી દેવાની ચીમકી પણ આપી. આવો સાંભળીએ અહીંયા ઉપસ્થિત કોંગ્રેસના નેતાઓ અને ખેડૂત આગેવાનોએ શું કહ્યું. આપણે કોઈ પણ સંજોગોમાં ચલાવવાનું નથી, પણ આટલો બધો અત્યાચાર અને આતંક હોય તો ચૂંટણી આવે ત્યારે આપણને કંઈક થઈ જાય છે. થઈ જાય છે ને, લોચો પડે છે ને. એ શું લોચો પડે છે? 5.5 વર્ષ આપણે ખેડૂત અને મતદાન કરવાનું હોય ત્યારે આપણે કોળી, ત્યારે માલધારી, ત્યારે કડવા લેવા, ત્યારે દેવી પૂજક ઠાકોર ને દલિત, અને બાકીના 5.5 વર્ષ આપણે ખેડૂત. એટલે આ જાતિનું ભૂત જે આપણા માહિલામાં ધૂણે છે એને મસળીને બહાર ફેંકી દો અને કહો કે અમારી ફક્ત એક જ ઓળખ છે, ખેડૂતના દીકરા છીએ, ભારતવાસી છીએ. આના સિવાય બીજી કોઈ અમારી ઓળખ નથી. આશા વર્કર, આંગણવાડીની બેન, જીએસએફના જવાન, સફાઈ કામદાર, હોમગાર્ડના જવાનો, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, પંચાયતના પટાવાળા, જે વીજ કંપનીઓ આ અદાણી અને અંબાણીમાં એ કંપનીઓ માટે આડેધડ જે હુકમો કરે છે, એ કલેક્ટરને, એ સરકારને પણ હું કહેવા માંગુ છું કે આ મોરબી છે, આ મોરબીના ખેડૂતો છે, એટલે જે હુકમ કરતાં પહેલાં 7 વાર વિચાર કરજો. હું એક પણ પોલ વિના ખેડૂતની પરમિશન હું એક પણ પોલ ખોડવા નહીં આપું. ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી છે, શા માટે કાઢવામાં આવી છે? કેટલા ખેડૂત જોડાય છે, ક્યાંથી જોડાય છે? ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા આ વીજ લાઈનોના પ્રશ્નો જે છે એ પ્રશ્નોને લઈ અને સૌ પહેલાં કચ્છમાં કલેક્ટરને 2 વખત અમે રજૂઆત કરવા ગયા, આવેદન દીધું. ત્યાર પછી મોરબી કલેક્ટરને, ત્યાર પછી જામનગર કલેક્ટરને. અમારી મુખ્ય માંગ એ છે કે 2015ના જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવનું 4 ગણું જે વળતર આપવાની વાત છે એનો અમલ રાજ્ય સરકાર કરતી નથી અને અમને ક્યાંક ને ક્યાંક શંકા છે કે રાજ્ય સરકારમાં બેઠેલા સચિવો અથવા તો મંત્રીઓએ હજારો કરોડો રૂપિયાનું આ વીજ લાઈન કંપનીઓ પાસેથી ક્યાંક ને ક્યાંક પાછલા બારણેથી રૂપિયા લઈ લીધા છે અથવા તો પાર્ટી ફંડ લીધું છે. જેવી રીતે જમીન સંપાદનના કાયદા મુજબ રાજસ્થાન સરકાર એસઓપી કરી શકે છે તો ગુજરાત સરકાર એસઓપી શા માટે નથી કરતી? શું વીજ લાઈન કંપનીઓ પાસેથી એમણે મેં કહ્યું એવી રીતે પાછલા બારણેથી રૂપિયા લીધા છે, રિશ્વત લીધી છે કે પાર્ટી ફંડ લીધું છે? અને એના કારણે આ ગુજરાતના ખેડૂતોની છાતી ઉપર વીજપોલ ઊભા થાય છે અને એની સામે આજે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના માધ્યમથી આજે અહીંયાથી ટ્રેક્ટરો લઈ અને મોરબી કલેક્ટર સુધી અમે જવાના છીએ. તમે કહ્યું રાજસ્થાન સરકાર આપે છે, રાજસ્થાન ને ગુજરાત સરકારની શું વિસંગતતા છે? જેવી રીતે 2013નો જમીન સંપાદનના કાયદામાં માર્કેટ ભાવના 4 ગણું વળતર આપવાની વાત છે,
એવી રીતે રાજસ્થાન સરકારે એ એસઓપી કરી દીધી છે. ગુજરાત સરકાર છે એ જંત્રી ભાવે ખેડૂતોને વળતર આપવાની વાત કરે છે અને માત્ર રાજસ્થાન અને ગુજરાત સરકાર વચ્ચે વિસંગતતા નથી, ગુજરાતમાં આંતરિક વિસંગતતા છે. નવસારીના કલેક્ટર હુકમ કરે છે કે માર્કેટ ભાવના 4 ગણા વળતર આપવા, એટલે 2013ના જમીન ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી છે, શા માટે કાઢવામાં આવી છે, કેટલા ખેડૂત જોડાય છે, ક્યાંથી જોડાય છે? ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા આ વીજ લાઈનોના પ્રશ્નો જે છે એ પ્રશ્નોને લઈ અને સૌ પહેલાં કચ્છમાં કલેક્ટરને 2 વખત અમે રજૂઆત કરવા ગયા, આવેદન દીધું. ત્યાર પછી મોરબી કલેક્ટરને, ત્યાર પછી જામનગર કલેક્ટરને. અમારી મુખ્ય માંગ એ છે કે 2015ના જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવનું 4 ગણું જે વળતર આપવાની વાત છે એનો અમલ રાજ્ય સરકાર કરતી નથી અને અમને ક્યાંક ને ક્યાંક શંકા છે કે રાજ્ય સરકારમાં બેઠેલા સચિવો અથવા તો મંત્રીઓએ હજારો કરોડો રૂપિયાનું આ વીજ લાઈન કંપનીઓ પાસેથી ક્યાંક ને ક્યાંક પાછલા બારણેથી રૂપિયા લઈ લીધા છે અથવા તો પાર્ટી ફંડ લીધું છે. જેવી રીતે જમીન સંપાદનના કાયદા મુજબ રાજસ્થાન સરકાર એસઓપી કરી શકે છે તો ગુજરાત સરકાર એસઓપી શા માટે નથી કરતી? શું વીજ લાઈન કંપનીઓ પાસેથી એમણે મેં કહ્યું એવી રીતે પાછલા બારણેથી રૂપિયા લીધા છે, રિશ્વત લીધી છે કે પાર્ટી ફંડ લીધું છે? અને એના કારણે આ ગુજરાતના ખેડૂતોની છાતી ઉપર વીજપોલ ઊભા થાય છે અને એની સામે આજે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના માધ્યમથી આજે અહીંયાથી ટ્રેક્ટરો લઈ અને મોરબી કલેક્ટર સુધી અમે જવાના છીએ. તમે કહ્યું રાજસ્થાન સરકાર આપે છે, રાજસ્થાન ને ગુજરાત સરકારની શું વિસંગતતા છે? જેવી રીતે 2013નો જમીન સંપાદનના કાયદામાં માર્કેટ ભાવના 4 ગણું વળતર આપવાની વાત છે, એવી રીતે રાજસ્થાન સરકારે એ એસઓપી કરી દીધી છે. ગુજરાત સરકાર છે એ જંત્રી ભાવે ખેડૂતોને વળતર આપવાની વાત કરે છે અને માત્ર રાજસ્થાન અને ગુજરાત સરકાર વચ્ચે વિસંગતતા નથી, ગુજરાતમાં આંતરિક વિસંગતતા છે. નવસારીના કલેક્ટર હુકમ કરે છે કે માર્કેટ ભાવના 4 ગણા વળતર આપવા, એટલે 2013ના જમીન સંપાદન કાયદા મુજબ. અને એ જ જગ્યાએ જામનગર, દ્વારકા, રાજકોટ, મોરબી, આ બાજુ કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, વાવ-થરાદ જિલ્લાના કલેક્ટરો હુકમ કરે છે માર્કેટ ભાવના જંત્રી ભાવના 4 ગણા આપવાની. તો દક્ષિણ ગુજરાતની અંદર માર્કેટ ભાવના 4 ગણા વળતર આપવામાં આવે અને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં માત્ર જંત્રી ભાવે વળતર આપવામાં આવે. એટલે ગુજરાતની અંદર એ વિસંગતતા છે. એટલા માટે અમે રાજ્ય સરકારને કહીએ છીએ કે બહુ સ્પષ્ટ મારી માંગ છે કે માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપવામાં આવે. નંબર 2, જે રીતે અત્યારે અહીંયા 765 કેવીની અદાણીની લાઈન નીકળે છે અને 765 કેવીની રિલાયન્સની લાઈન નીકળે છે, તો આ બંને લાઈનોમાં જે CERCના નોર્મ્સ છે, જે પંજાબ હાઈકોર્ટે હુકમ કર્યો છે કે એણે જાહેરનામું જે આપે એ જાહેરનામાની અંદર ખેડૂતના સર્વે નંબરનો સમાવેશ થવો જોઈએ. આ લોકોએ ગામોના નામે જાહેરનામા આપ્યા છે, તો એ મુજબ જે નોર્મ્સનું પાલન કરવું જોઈએ આ પાલન જ નથી કર્યું. પહેલાં તો કલેક્ટરોને અમે કહેવા માગીએ છીએ, સરકારને કહેવા માગીએ છીએ કે આ કંપનીઓવાળા તમારા કંઈ જમાયો છે? એને નોર્મ્સનું પાલન નથી કર્યું, તેમ છતાં એમને પોલીસ પ્રોટેક્શન મળે છે અને અમે અમારા ખેતરમાં બંધારણે અમને મિલકત ધારણ કરવાનો અધિકાર આપ્યો છે. એ મુજબ અમારી મિલકતનું રક્ષણ કરવું એ પોલીસ અને સરકારની જવાબદારી છે અને એની જગ્યાએ અમારું રક્ષણ કરવાની જગ્યાએ અમારા ખેતરમાં થાંભલા ઊભા કરવામાં આવે છે. એટલે અમારી પહેલી માંગ એ છે કે આ બંને લાઈનો રદ કરવામાં આવે અને ફરીથી CERCમાં જઈ અને લાયસન્સ લઈને આવે. આ અમારી બહુ સ્પષ્ટ માંગ છે. ટ્રેક્ટર રેલી સિવાય શું શું આયોજન? આજે અત્યારે અમે અહીંયા અમારા આગેવાનો જે કિસાન સંઘર્ષ સમિતિના સાથીઓ છે એ બધા જ વાત કરશે. સભા નાની એવી રાખી છે અને ત્યાર પછી અમે ટ્રેક્ટર સ્વરૂપે મોરબી કલેક્ટર પાસે જવા. અમારા સાથી પાલ આંબલિયાના અને કિસાન સંઘર્ષ સમિતિના નેતૃત્વમાં ખૂબ મોટી સંખ્યામાં મોરબી ટંકારા ખાતે આજે એક ટ્રેક્ટર રેલીનું આયોજન છે. વાત બહુ સ્પષ્ટ છે, અદાણી અંબાણી કરોડો અરબોની કમાણી કરવા માટે રાજ્ય સરકારની સાથે મિલી ભગત કરી ગુજરાતના દ્વારકા, જામનગર, મોરબી, ટંકારા આવા 20 જિલ્લાઓના ખેડૂતોની મરજી વિરુદ્ધ પોલીસ બળપ્રયોગ કરાવીને થાંભલા નાખતી હોય તો મારી એટલી માગણી છે કે 2 કરોડનું વળતર ખેડૂતને આપો અને થાંભલો નાખો. 2 કરોડથી 1 પાઈ ઓછી ખેડૂતો વળતર તરીકે સ્વીકારવાના નથી. જો અદાણી, અંબાણી અને સરકારના સચિવો અને ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ કરોડોનો તોડ અને કમાણી કરવાના હોય તો જગતનો તાત ખેડૂત પણ કમાવવો જોઈએ. 2 કરોડ નહીં તો થાંભલો નહીં. हर जोर जुलम की टक्कर पे संघर्ष हमारा नारा है. બધા જ ખેડૂતોએ ગાંઠ વાળી છે
લડી લેવાના મૂડમાં છે. કાનૂન અને બંધારણના દાયરામાં રહી સંઘર્ષ કરીશું, સરકારને ઝુકાવીશું, કંપનીને ઝુકાવીશું, એક પણ થાંભલો નાખવા નહીં દઈએ જ્યાં સુધી 2 કરોડ વળતરની ટક્કર પાકી બાહેધરી ના મળે. મોબાઈલ ટાવર ઊભો કરે તો એ મોબાઈલ ટાવર જેના ફળિયામાં કે જેના છત ઉપર ઊભો થાય એનું ભાડું મળે છે. પવનચક્કીઓ ઊભી થાય તો ખેડૂતના ખેતરમાં તો એનું ભાડું મળે છે. તો જ્યારે આ વીજ કંપનીઓ ધંધો કરે છે અને એ ધંધો કરવા માટે અમારા ખેતરમાં થાંભલો ઊભો કરે તો કાં અમને વાર્ષિક ભાડું આપે અથવા તો વન ટાઈમ સેટલમેન્ટનું એટલા પૈસા અમને મળવા જોઈએ કે જેથી કરીને ખેડૂતને સંતોષ થાય. અને એના માટે 2013માં જમીન સંપાદનના કાયદામાં કોંગ્રેસ સરકારે માર્કેટ ભાવના 4 ગણું વળતર આપવાનો કાયદો બનાવેલો છે. પણ ગુજરાત સરકારે એનાથી ઉપર વચ્ચે અને 2017 થી 2025 ની વચ્ચે જંત્રી ભાવના નામે જે પરિપત્રો કર્યા છે એની વિરુદ્ધમાં એક જ માંગ, માર્કેટ ભાવના 4 ગણું વળતર આપો. CERC ના નોર્મ્સ મુજબના જો લાયસન્સો ન હોય તો એ લાયસન્સો રદ કરવામાં આવે. આ માંગ સાથે આજે અમે ટંકારાથી ખેડૂતો ટ્રેક્ટરો લઈ અને કલેક્ટરને સુનાવણી માટે જવાબ દેવા જવાના છે. 20 જિલ્લાને લગતો આ પ્રશ્ન છે. આવનારા દિવસોમાં વિધાનસભા આવે છે. આજે અમે સિમ્બોલિક ટ્રેક્ટર લઈને 400-500 ટ્રેક્ટર લઈને જઈએ છીએ. જો સરકાર નહીં સમજે તો 20 જિલ્લામાંથી દક્ષિણ ગુજરાતમાંથી એક યાત્રા આવશે, ઉત્તર ગુજરાતમાંથી એક યાત્રા આવશે અને સૌરાષ્ટ્ર તરફથી એક યાત્રા આવશે અને વિધાનસભા ઘેરાવના કાર્યક્રમની જરૂર પડશે તો પણ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની તૈયારી છે. ખેડૂતોની આ રેલી અને તેમની માંગોને લઈને આપ શું વિચારો છો? જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે આટલું જ. નમસ્કાર.